હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। તો આજે આપણે બાજરાના લોટમાંથી રોટલી બનાવવાની છે। ઘઉંની રોટલી તો બધાએ ખાધી જ હશે। તો હવે આપણે આજે બાજરાના લોટમાંથી કેવી રીતે પોચી એકદમ નરમ રોટલી બને એ આપણે જોઈશું। તો વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો આપણે આજની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો આપણે અહીં 2 વાટકી પાણી ગરમ કરવા મૂકીશું। હવે આપણે 1 ચમચી મીઠું એડ કરીશું અને એક ઉભરો આવે ત્યાં સુધી પાણીને ગરમ કરવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે પાણીમાં ઉભરો આવી ગયો છે। હવે એમાં આપણે 2 કપ જેટલો લોટ ઉમેરીશું। હવે આપણે વેલણની મદદથી પ્રોપર હલાવી લઈશું। વેલણનો યુઝ કરવાથી અંદર ગાંઠા નહીં પડે અને સરસ રીતે હલાવાઈ જશે। તમે જોઈ શકો છો સારી રીતે હલાવાઈ ગયો છે। હવે આપણે એને 2 મિનિટ સુધી ઢાંકી દઈશું। તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ચેક કરી લઈશું। તમે જોઈ શકો છો આપણો લોટ સારી રીતે ગરમ થઈ ગયો છે। હવે એને આપણે કાઢી લઈશું। તો અહીં મેં લોટ કાઢી લીધો છે। હવે થોડી વાર એને આપણે ઠરવા દઈશું। તમે જોઈ શકો છો આપણો લોટ ઠરી ગયો છે। હવે અંદર 1 ચમચી જેટલું તેલ નાખીને સારી રીતે આપણે મસળી દઈશું। આપણો લોટ સારી રીતે મસળાઈ ગયો છે। હવે એને આપણે લુવા વાળી લઈશું। તો ફ્રેન્ડ્સ જો મેં લુવા વાળી લીધા છે। હવે આપણે અહીં લુઓ લઈ ઉપર કોરો લોટ લઈને રોટલી વણી લેવાની છે। ધીમા હાથે રોટલી વણી લેવાની છે। જેમ આપણે ઘઉંની રોટલી વણીએ છીએ એવી જ રીતે આ બાજરીની રોટલી પણ વણી લેવાની છે। જોઈતા પ્રમાણમાં લોટ લેવાનો છે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી રોટલી વણાઈ રહી છે। જેમ આપણે ઘઉંના લોટની રોટલી વણીએ છીએ સેમ એવી જ રીતે રોટલી વણાઈ રહી છે। હવે આપણે લોઢી ઉપર રોટલી મૂકીને શેકાવા દઈશું। તો તમે જોઈ શકો છો રોટલી આપણી એક સાઈડ શેકાઈ ગઈ છે। હવે આપણે એને બીજી સાઈડ સારી રીતે શેકાવા દઈશું। જો તમે જોઈ શકો છો આપણી રોટલી લોઢીમાં જ ફૂલવા મળી છે। તમે જોઈ શકો છો આપણી રોટલી એક સાઈડ શેકાઈ ગઈ છે। હવે બીજી સાઈડ શેકાવા દઈશું। આપણી રોટલી તૈયાર છે। એને આપણે ડીશમાં કાઢી આપણે સારી રીતે ઘી લગાવી દઈશું। તો જેને પણ રોટલો ના ફાવતો હોય તો તમે આવી રીતે રોટલી પણ એની બનાવી શકો છો અને એકદમ સરસ અને પરફેક્ટ રીતે થાય છે। તો તમે પણ આવી રીતે એકવાર જરૂરથી બનાવજો। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા ઘરે પણ તમે બાજરાના લોટમાંથી આવી નરમ રોટલી બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો। તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।